सरस्वती चंद्र सरस्वती चंद्र संजोगोना पालो पाछळ संजोगोना पालो पाछळ लालनी संगे रथा सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र गिरा गुर्जरीना गौरव संकथा सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र. અરે તું જ યાદ કર ને, આ તે લગ્ન કર્યા ત્યારે તું એની જ ઉંમરનો હતો કે નહીં? બોલ, યાદ કર. બા તમે જ્યારે જુઓ ત્યારે બસ તમને એક જ કામ સૂચે છે. હા, ઈ એક જ એક બાકી છે એટલે ઈ એક જ એક સૂઝે ને. પણ બા આપણે છીએ છોકરાવાળા. હા હોય બસ. હવે છોકરીનો બાપ છે વિદ્યા ચતુર. હવે આ બધું તો એમને નક્કી કરવાનું ને. હા એ વાત સાચી. એક વખત કે તો આપણે જાન જોડીએ ને. પણ આ વિદ્યા ચતુર કેમ કહેવરાવતા નથી? કઈ ખબર પડી તને? હવે એમનું મન તો હું કેવી રીતે કરી શકું? પણ બા આપણા તરફથી કોઈ ના નથી. બસ બા સાહેબ કુમુદના લગ્ન માટે ઉતાવળ કરે છે. બાપુ, મને હમણાં ટપાલી મળ્યા હતા. કહેતા હતા કે આજકાલ વિદ્યા ચતુરભાઈના ઘરે જે ટપાલો આવે છે ઢગલા બંધ. જરૂર દિવાળીમાં હરખ કરવો જોઈશે. અમસ્તાઈ દે વારે તહેવારે બધાને ખુશ કરે છે ને તારા બાપુ. એ તો કરે જ છે, પણ આ તો ખાસ કરવો પડશે. બિચારાનો ખભો દુખી જાય છે થેલા ઉચકી ઉચકીને. બહુ થયું હવે, એ વાતે કઈ પત્રો આવતા નથી. ના ના, હમણાં થોડી સંખ્યા તો વધી છે, એ વાતની ના નહીં. શાથી વધી છે? શાથી નહીં, ક્યારથી વધી એમ પૂછ, એટલે શાથીનો જવાબ મળી જશે. સારું, તો ક્યારથી વધી છે એનો જવાબ આપો. હમણાંથી જ થોડાક મહિના થયા હશે. રત્નાગીરીનો કારભાર વધ્યો કે શું બાપુ? કારભારના પત્રો તો કાર્યાલયમાં આવતા હશે, ઘરે તો ઘરે કોના પત્રો આવે છે? આ હમણાં મુંબઈથી ઘણા કાગળો આવે છે. મુંબઈ તો આપણા વેવાઈ રહે છે, શેઠ લક્ષ્મીનંદન. ઓહો, તો વેવાઈ વચ્ચે પત્ર વ્યવહાર ચાલે છે, બરાબર ને? એમ કહો ને. ના રે ના, શેઠજી તો વ્યાપારમાં એટલા ગળાડૂબ હોય કે એમને સમય જ ન મળે. હું જાણું ને. તમે વારંવાર મુંબઈ જાઓ છો અને એટલે ત્યાં રહેવાનું પણ થતું હશે, એટલે તમને વધારે ખબર હોય ને. પણ આ પત્ર વ્યવહાર કરે છે કોણ? આપણા જમાઈ સરસ્વતી ચંદ્ર. હવે આમ ક્યાં સુધી છબી સામે નિરખ્યા કરશો? હમણાં તો ઘરમાં આવવાના છે. ચંદ્રકાંત, આ મુદ્રા કેવી બની છે જો તો. ઘણી સુંદર છે હો, ખૂબ મોંઘી હશે. આ મુદ્રા કુમુદ સુંદરીને મોકલાવી છે. એટલે વળી પાછો બીજો ખર્ચ. તને તો ખર્ચો જ દેખાય છે. ઉમાન બાને પણ ખર્ચો દેખાશે. તમે હમણાં જમશો? ભાઈ આવ્યો? જમ્યો કે નહીં? ભાઈ તો ક્યારના આવ્યા ખરા, જમીને એ બેઠા. બાપને ભાઈ ભાઈ થઈ રહ્યું છે, અને ભાઈને તો બાપની પડી જ નથી. એ તો એ બેઠા બેઠા બહુના કાગળ વાંચે છે. એમને તો અત્યારથી જ બહુ થઈ રહ્યું છે, અને તમને તો અમારી કઈ પડી જ નથી.
તમે કેમ આમ બોલો છો? તમને અને આપણા ધનનંદનને આ ઘરમાં કોઈ તકલીફ છે? અત્યારે તો નથી, પણ શરત રાખજો, એ ભાઈ તમને પાંદડે પાણી પાશે. અમને તો કોઈ પૂછે કે નહીં, કોઈ જ રવાય નહીં. લોકો અમથા કહે છે કે બીજ વરને પરણી મહાસુખ પામશે. આવો જ સ્વભાવ રાખવો તો બીજી વાર પરણ્યા શું કામ? તમે કેવું કેવું વિચારીને દુઃખી થાવ છો? હજી તો ભેંસ ભાગોળે છે ને. આજે ભાગોળે છે, કાલે ઘરે આવશે ને. મારું સાંભળી લો, આ ભાઈ કાયદાનો જાણકાર છે. બધું ચંકે કરી લેશે ને ત્યારે રહેજો હાથ ઘસતા. તમારું આપ્યું લે ને એવું કંઈક કરજો, એનું ના લેવું પડે. વેળાસર ચેતો તો સારું. લ્યો વાંચો આ કાગળ. કોનો છે? ભાઈએ લખ્યો છે વહુ ઉપર. તમે ક્યારે લખ્યો છે મને આવો? તમે શરમ નથી આવતી કોઈનો કાગળ વાંચતા? તે ચોરી નથી કરી, ભાઈએ લખીને મૂક્યો હશે. તે ઉડીને આવ્યો મારી મેડીએ. હું આપવા જાઉં તો મારે માથે ચોરીનો આળ મૂકે, એટલે તમને આપું છું. અત્યારથી આવા બાયલા જેવા કાગળો લખે છે, શોભે નહીં. બાયડી તો ભાઈને એકલાને હશે કે બીજા કોઈને હશે? ભાઈ કાગળ લખે એમાં તને વાંધો શું છે? જુવાન છોકરો છે, ગમે તે કરે. અને કોઈ પારકી બાયડીને તો કાગળ નથી લખ્યો ને. હું ભાઈ કરતા 2 વર્ષ નાની છું. કઈ વાંધો નહીં. હું ભૂલ કરું તો ઘરડી, અરે ભાઈ ભૂલ કરે તો બાળક. હું તો કઈ કામસર બતાવતી હતી. તમારે વાંચવું હોય તો વાંચો, ના વાંચવું હોય તો તમારી મરજી. ઘર દર દાગીના અને વેપાર શું હાથે કરી લેશે ને ત્યારે માળા જપશો. કાકા વટીને ભત્રીજા થજો. અને હું અને મારું ધનનંદન, અમારો કોઈ ભાવ પૂછે છે? એ બહુ થયું હવે. અંગ્રેજી ભણેલું માણસ કોઈનું નહીં. વખત આવે પ્રોત પ્રકાશે. અને આ વહુએ બહુ જ પાકી છે. આ બાયડીના સ્વભાવ તમે ભોળા ભાઈડાઓ શું સમજો? અમે સમજીએ. અત્યારથી જ ભાઈને આટલું ફોસલાવે છે તો આગળ જતા શું એ કરશે? અને વહુને જ નહીં, સસરાને પણ ભાઈ સાથે કાગળ લખવાના વ્યવહારો છે. આ રજવાડાના લોકો તો કેટલા લુચ્ચા હોય છે તમે જાણો છો ને. હવે આ કાગળમાં એવું તે શું મોટું લખ્યું છે? જુવાન છોકરો છે, લખી કાઢું ખેલું. ભાઈના હાથમાં બધો વહીવટ સોંપો છો. કાલે ઉઠીને મારી અને ધનની કેવી વલે કરશે એનો વિચાર કર્યો છે? વખત આવે બધું થઈ પડશે. મુખને માથા કૂટ. સરસ્વતી ચંદ્ર જબા કુસુમ શંકાશમ કાશ્યપેયમ મહાદિતિમ તમોરિમ સર્વ પાપજ્ઞ પ્રણતોસ્મી દિવાકરમ દધી શંખ તુષારાવમ ક્ષીરોદાણવ સંભુતમ નમામિ. આવો કુમુદ, કઈ કામ હતું કે? હા, જમવાનું તૈયાર થઈ ગયું છે. તમને કંઈ યાદ જ નથી રહેતું ને? હા, હમણાં કામ થોડું વધારે રહે છે. કામ તો રહેવાનું જ, આજે પણ ને કાલેય રહેશે. પણ કાલે આ છોકરી નહીં રહે ને. બાપુ, દીકરી તો ઉડણ ચકલડી કહેવાય. આજે નહીં તો કાલે એને સાસરે જવાનું જ. ક્યાં સુધી બાપના ઘરે રહેવાનું? ત્યારે તમને કોણ યાદ દેવડાવશે બાપુ કે જમવાનો સમય થઈ ગયો છે? તમે તો કામકાજમાં બધું ભૂલી જ જાઓ છો. બાપ બધું ભૂલે પણ દીકરીને ન ભૂલે. જમવાનો સમય થશે કે તરત જ હું તને યાદ કરીશ. એટલે મને થશે કે ચાલો જમી લઉં, નહીતર બેનબા ગુસ્સે થશે. હું નજીક રહેતી હોત તો વારે વારે આવીને મળીએ શકત, પણ આ તો છેક મુંબઈ, અજાણ્યું ગામ ને લોકોએ અજાણ્યા. ચિંતા ન કરીશ દીકરી, બાપુ પર વિશ્વાસ છે ને. મેં તારા માટે સારું ઘર અને સારો વર શોધ્યો છે. તમે મારા માટે જે ઉત્તમ હશે એ જ કર્યું હશે ને બાપુ?
સરસ્વતી ચંદ્ર બહુ સારા માણસ છે, સંસ્કારી છે, ઘરમાં બધી જ સગવડો છે. શેઠ લક્ષ્મીનંદનને ત્યાં કોઈ વાતની કમી હોય જ નહીં. જમાઈરાજ પોતે સાહિત્યના પ્રેમી છે, ખૂબ વાંચે છે, વિચારે છે. પત્ર તો એવા સરસ લખે છે કે વાંચતા મન ભરાઈ જાય છે. આવડી નાની ઉંમરમાં આવું સરસ સરસ લખી જાણવું અને આવું વિચારવું એ તો માતા સરસ્વતીની કૃપા જ કહેવાય. નામ પણ કદાચ એટલે જ. તું જ પૂછી લેજે. મેં એમને લખ્યું છે કે રત્નનગરીના મહેમાન થાય. થાય ત્યારે થાય. અત્યારે ચલો જમવાનો સમય થઈ ગયો છે, નહીંતર માએ જાતે જ આવવું પડશે. હા, એને થશે કે આ બાપ દીકરી શું વાત કરે છે અને એ રહી ગયા. ચાલો ચાલો જમવા. ભાઈ આમ બહુ ખેલા થાય એ તો સમજે, પણ આમ આટલા પૈસા ઉડાડે એ તો રોકવું જ જોઈએ. હો, આ તમે કદી અમારે માટે આવું કર્યું છે? એવું તો શું કર્યું છે એટલું? વાલકેશ્વર વાળો બંગલો સજાવ્યો છે વહુ રાણી માટે, ને એમાં એની એક છબી ટીંગાળી છે. રૂપિયા 15,000 તો ખર્ચો કરીને. 15,000? 20 પણ હોય. નહીં નહીં નહીં, આ બરાબર નહીં કહેવાય. લગ્નનો ઉત્સાહ બરાબર છે, પણ આવા ખોટા ખર્ચા ના થાય. ના થાય શું, થઈ ગયા ને તમે જોતા રહી ગયા. ધૂર્તલાલનો પહેલો જ દિવસ છે ને? હું આપને એ જ કહેતો હતો કે આ ધૂર્તલાલનું ધ્યાન ફક્ત પૈસા પાછળ જ છે. આવો જ જોઈએ ને. ફક્ત પૈસા પાછળ ધ્યાન હોય એ ન ચાલે, પ્રતિષ્ઠાની પણ ચિંતા હોવી જોઈએ ને. એમને મન તો આ શેર હોલ્ડરોની કાંઈ કિંમત જ નથી. નવો છે ને? પિતાજી, મને લાગે છે કે એમને આપણે ક્યાંય ગોઠવવો જ હોય તો કંઈ વિચારવું ઘટે. એમની વૃત્તિ અને વર્તણૂક મારા મનમાં છે કે એમને આ જ કામ સોંપવું. પણ કંઈ કારણસર થાય તો વધુ ઉચિત રહે. કારણ એક જ, મારી ઈચ્છા છે. જેવી ઈચ્છા, આપની ઈચ્છા એ જ મારા માટે આજ્ઞા છે. માત્ર ઘરનું હિત હતું એટલે સૂચવ્યું. તમારી સૂચના હંમેશા ફાયદાકારક નથી હોતી ભાઈ. પિતાજી, હું સમજ્યો નહીં. માતા ચંદ્રલક્ષ્મીના અવસાન પછી તમને જે રકમ મળી એ તમે શેર બજારમાં રોકી, એમાં વૃદ્ધિ થઈ, તમને ફાયદો થયો. પણ જ્યારે ગુમાનબાના નામે રકમ રોકવાની વાત આવી ત્યારે તમે અમને સરકારી લોનમાં પૈસા રોકવાની સલાહ આપી. પિતાજી, રશિયા સાથેની યુદ્ધની વાત વહેતી થઈ એટલે સરકારી લોન બંધ થઈ અને તેના ભાવ બેસી ગયા અને શેરના ભાવ વધી ગયા. ભાઈ, તમે ફાયદો અને નુકસાનમાં હોશિયાર છો જ. પિતાજી, ભાઈ, હું તમારાથી બહુ દિલગીર છું, બહુ જ. મારે તમને કંઈક કહેવું પડશે. અરે, આપ નહીં કહો તો કોણ કહેશે? ભાઈ, હું કંઈ બોલતો નથી. ઘણા સમયથી જોઉં છું, માત્ર જોઉં છું. તમારામાં દિવસે દિવસે ફેર પડતો જાય છે. પ્રથમ તો મને ખબર ન પડી, પણ પછી જોતા વિચારતા મને એમ લાગ્યું કે તમે ચિત્તથી સ્વતંત્ર નથી. ભાઈ, તમારા વિવાહ અમે કર્યા છે તમારા સુખ અર્થે,
પણ એનાથી કુટુંબમાં ક્લેશ ના આવે એ જોવાની તમારી ફરજ છે. જી પિતાજી. આજકાલના ઘણા જુવાન છોકરા છોકરીઓ બહુ ખેલા થઈ જાય છે અને વહુરો પણ એનો ગેરલાભ લેવાની ચૂકતી નથી. કાન ફંફેરણી કરીને સકળ કુટુંબનું અહિત કરાવવા હંમેશા તત્પર હોય છે. અરે આવી વહુરો લગ્ન પહેલા જો આવું કરશે તો લગ્ન પછી શું નહીં કરાવે. પણ જો વરનું ચિત્ત સ્વતંત્ર હોય ને તો આમાંની કશી મુશ્કેલી નડતી નથી. હા, તમારા માટે છે એમ નથી કહેતો, પણ જો તમને ખબર હોય તો ચેતવું સારું. જી. ભાઈ સાસુ અને વહુના વશમાં થઈ જાય એ તો બાયલો કહેવાય અને તમે બાયલા છો. બાયલા. મારે તમને સાફ સાફ શબ્દોમાં કહેવું પડે છે કે વાલકેશ્વરના બંગલા પાછળ તમે જે પૈસા ઉડાવો છો એ ઠીક નથી. તમારી દાદીમાના અવસાન પછી તમે એનું વસિયતનામું તો વાંચ્યું ને? વસિયત? કેવી વસિયત? મને કાંઈ ખબર નથી. અરે તમને ખબર હોય કે ના હોય, પણ એ રકમ તો તમને જ મળી અને ધૂળલાલની બાબતમાં પણ તમે તમારું જ ધાર્યું કરવા ઈચ્છો છો. અરે ભાઈ, તમે ભણ્યા પણ ગણ્યા નહીં. તમે એમ સમજો છો કે તમે કાયદો ભણ્યા એટલે તમારો આ બાપ તમને સલામો ભરશે. એમ ન માનતા. મારે તમારી ગરજ નથી, તમને મારી ગરજ છે. સમજ્યા? કોણ છે? આવો કુમુ. હું અહીંયા આપને મળવા માટે તો આવે છું, જેથી આપણે બંને એકબીજાને સારી રીતે ઓળખી શકીએ. હું તો આપને ઓળખું છું. આપ મને ઓળખો છો? કેવી રીતે? કુમુદ, બાપુજીની બા આપના વિશે વાતો કર્યા કરે છે, તે સાંભળીને. મારા વિશેની વાતો સાંભળીને મને કેવી રીતે ઓળખી શકાય કુમુદ? ઓળખાણ માટે તો સ્વનો પોતાનો જ અનુભવ જરૂરી હોય છે ને. બા બાપુજીની વાતો સાંભળીને મેં આપના વિશે જે મનોમૂર્તિ કલ્પી હતી તેના કરતા પણ આપ વિશેષ છો. આ તો વળી નવી જ વાત. સાચું કહું કુમુદ, મારા ધાર્યા કરતા પણ તમે મને ખૂબ વધારે પ્રિય લાગો છો. ખેર, આજે હું મુંબઈ પાછો ફરીશ. 4 મહિનામાં લગ્ન લેવાશે અને પછી તમે પણ મુંબઈ વાસી થશો. આપ અહીં ખૂબ ઓછો સમય રોકાયા. હવે તમે મારા હૈયામાં વસી ગયા છો કુમુદ. મુંબઈ પાછા ફરીને હું તમને રોજ એક પત્ર લખીશ, જેથી આપણે બંને એકબીજાની પાસે જ રહીએ. આપના દરેક પત્રનો હું યોગ્ય ઉત્તર આપીશ. હો. અહો, તો હું ધન્ય થઈ જઈશ. झंके कोई न पामे कोई आके वालेख विधिना. झंके कोई न पामे कोई आके वालेख विधिना. केम छलक तू पात्र पहुँच तू तरस्या होठ लगीना.
संतोषाय